સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાહેર થતાની સાથે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભુજ ખાતે પશ્ચિમ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એ જ પ્રમાણે અંજારમાં પૂર્વ કચ્છની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને ભારે ઉત્તેજના આખા જિલ્લામાં જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા આજ સવારના 10 વાગ્યાથી ભાજપના કમલમ કાર્યાલય ખાતે પશ્ચિમ કચ્છ વિભાગની અને અંજાર ખાતે પૂર્વ કચ્છ વિભાગની સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ છે તેમાં આજે ઓબ્ઝર્વર તરીકે એટલે કે સેન્સ લેવાની પ્રક્રિયા માટે પ્રદેશમાંથી પૂર્વ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી પ્રોફેસર વશુબેન ત્રિવેદી સહિતના 3 લોકો પ્રદેશમાંથી પધાર્યા હતા। સવારના 10 કલાકે વિધિવત રીતે સ્ટેપ બાય સ્ટેપ સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રથમ નગરપાલિકા, ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ 3 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એ જ પ્રમાણે પૂર્વ કચ્છમાં પણ અંજાર ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યાંથી પણ પ્રદેશમાંથી પધારેલા જે અગ્રણીઓ છે તેમના દ્વારા સેન્સ લેવામાં આવી છે। આવતીકાલે ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાની પ્રથમ વખત સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે। ખાસ કરીને જે ઉમેદવારો છે, સંભવિત ઉમેદવારો, તેમને ખૂબ ઉત્સાહ દાખવ્યો છે અને આ વખતે સ્પષ્ટપણે દેખાય છે કે ભાજપ નો રિપીટ થિયરી કરી અને નવા ચહેરાને પ્રતિનિધિત્વ કરાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।